વડોદરામાં સયાજી બાગમાં બાલ દેવો ભવના નાદ સાથે આજે 53માં વડોદરા બાળમેળાનો પ્રારંભ થયો છે. કમાટી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 53માં વડોદરા બાળમેળાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી 3 દિવસ સુધી ચાલનારા મેળામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોના સર્વાંગી વિકાસ, મનોરંજનના ત્રિવેણી સંગમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. ત્યારબાદ આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ગુબ્બારા છોડીને મેળાને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના હજારો બાળકો ઉત્સાહભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર સયાજી બાગ બાલ દેવો ભવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મનીષાબેન વકીલ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંદાબેન ઠક્કર સહિતની સમિતિના અન્ય સભ્યો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા એ સાંસ્કૃતિક અને કલાનગરી છે. એમાં પણ બાળ મેળાનું આતુરતાથી સૌ લોકો રાહ જોતા હોય છે. તો આ બાળ મેળાનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વૈદિક ગુરુકુળ પરંપરા થીમ પર આખો બાળ મેળાનું આયોજન થયું છે. 24, 25, 26 આ 3 દિવસ બાળ મેળો સયાજી બાગ ખાતે ચાલવાનો છે. આ બાળ મેળાના આયોજન બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ, વાઇસ ચેરમેન શ્રીમતી અંજનાબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાસનાધિકારી અને પૂરા સ્ટાફને અને જે બાળકોએ બાળ મેળામાં પાર્ટિસિપેશન કર્યું છે સૌ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નો આજે શુભારંભ થઈ રહ્યો છે. સયાજી ઉદ્યાન ખાતે ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો સહિત સમગ્ર શિક્ષણ સમિતિ પરિવારના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત થયા છે. અને આ બાળ મેળામાં અલગ અલગ શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક ડાન્સ અને નાટ્ય પ્રસ્તુતિનો વિભાગ હોય, બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય કે આનંદ બજાર ખાણીપીણીનો વિભાગ હોય કે સાથે સાથે બાળકોને ફનફેરની ગેમ્સનો ના માધ્યમથી આનંદ પ્રમોદ કરાવવાનો વિભાગ હોય, આ તમામ વિભાગો ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન થયું છે. અને સાથે સાથે બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત એના મૂળમાં જે આપણી વૈદિક ગુરુકુળ પરંપરા છે તેનો પણ બાળકોને અવગત થાય તે માટે અહીંયા તેની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. અને વડોદરાના નગરજનો ખૂબ આનો લાભ લે એવી હું શિક્ષણ સમિતિ પરિવાર વતી આવકારું છું અને અપીલ કરું છું.